અમદાવાદમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસનો સપાટો જોવા મળ્યો। રાજ્ય ડીજીપીના આદેશ બાદ શહેરમાં હાથ ધરાયેલી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવમાં સોલા, સાબરમતી અને નરોડા સહિતના વિસ્તારોમાં પોલીસે મોટી કાર્યવાહી કરી। 2 દિવસની આ ડ્રાઈવ દરમિયાન અમદાવાદ પોલીસે કુલ 215 પ્રોહિબિશન કેસ નોંધ્યા અને 244 આરોપીની ધરપકડ કરી। વિદેશી દારૂના 47 કેસમાં આશરે 11,000 બોટલો જપ્ત કરવામાં આવી, જેની કિંમત અંદાજે 28 લાખ રૂપિયાનું સામે આવ્યું। સાથે જ 1,900 લીટરથી વધુ દેશી દારૂ પણ ઝડપાયો। સાબરમતી વિસ્તારમાં એક મકાનમાંથી 1,740 વિદેશી દારૂની બોટલો સાથે આશરે 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરાઈ। બીજી તરફ નરોડા જીઆઈડીસીમાંથી એસએમસીએ 10.97 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો અને 32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। અગસ્ટથી લઈને 21 અગસ્ટ માનનીય ડીજીપી શ્રી તરફથી જો પ્રોહિબિશન ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેર પોલીસના સમગ્ર પોલીસ સ્ટેશનના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ વર્ગની ટીમો દ્વારા કુલ 436 જેટલા કેસો કરવામાં આવ્યા। આમાં ઇંગ્લિશ દારૂના લગભગ 80 લાખ રૂપિયાના મુદ્દામાલના કેસો થયા જોઈએ અને આ દેશી દારૂના ટોટલ લગભગ 9 લાખ રૂપિયાના કેસીસ થયા। ટોટલ 88 લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા। કુલ 476 જેટલા આરોપીઓ પકડવામાં આવેલા અને સાથોસાથ 7 જેટલા આરોપીઓ હતા 3 દિવસમાં પ્રોહિબિશન આરોપીઓનો પાસા હેઠળ જો અલગ અલગ જેલોમાં કરવામાં આવ્યા। અને આ જ ડ્રાઈવ જો ફક્ત 3 દિવસ નહીં, એક કન્ટિન્યુઅસ ચાલુ છે। એમાં ઘણા બધા લોકો એવા હતા, પોઝેશનવાળા હતા, ઘણા બધા પીધેલા હતા અને ઘણા બધા પીને ગાડી ચલાવતા હતા। આ તમામ લોકોનો આમાં સમાવેશ થાય છે અને અમદાવાદ શહેર પોલીસ આવનાર દિવસોમાં આ પ્રકારના કડક ઝુંબેશ ચાલુ રાખશે। સર, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા છેલ્લા કેટલાય સમયથી જે પાસાનું કવચ ઉપાડવામાં આવ્યું છે, પાસાની કામગીરી કયા પ્રકારની રહી છે? 10 દિવસની અંદર કેટલા લોકોને પાસા કરવામાં આવે છે અને ખાસ કરીને કેવા આરોપીઓને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે? अपना शहर में कायदा અને વ્યવસ્થા સારી રીતે જળવાય, લોકોનો બી એક ભરોસા બેઠે, એને ધ્યાનમાં રાખીને જેટલા બી એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય, અલગ અલગ કોઈ મારામારી, શરીર સંબંધી ગુના કરતા હોય, એના વિરુદ્ધ લગભગ છેલ્લા 10 દિવસમાં 41 જેટલા લોકોના પાસા કરવામાં આવેલા છે, જેમાં શરીર સંબંધીવાળા 9 લોકોમાં સમાવેશ થાય છે। અને પછી જો કોઈ ચેન સ્નેચિંગ કરવાના, કોઈ રિક્ષામાં બેસીને પર્સ ખીંચી જવાના જોઈએ યા ચોરી કરવાના જોઈએ, એના લગભગ 14 જેટલા આરોપીઓના પાસા કરવામાં આવેલા છે। અને સાથોસાથ જો બુટલેગર છે તો છેલ્લા 10 દિવસમાં 18 જેટલા બુટલેગરો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને એના રાજ્યના અલગ અલગ ભુજ જેલ, સુરત જેલ અને રાજકોટ વિવિધ જેલોમાં મોકલવામાં આવેલા છે। અને અત્યારે સમગ્ર જો પોલીસ સ્ટેશન તરફથી એક અમે લિસ્ટ પણ બનાવીએ છીએ કે જે લોકો અમારા પાસા એક્ટની જોગવાઈમાં આવે છે અને 2 ગુના કરેલા હોય યા અથવા ઘણા બધા ગુના, એક ગુના જો પાસા એક્ટમાં આવે છે એના બી યાદી બને છે અને આવનાર સમયમાં ઓર આ લોકોના વિરુદ્ધમાં પાસાનો જો કડક કાર્યવાહી અમે લોકો કરતા રહીશું। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।